टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. હવે આ મામલો વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ સુધી ખૂબ ચર્ચાઈ રહ્યો છે. અહીંના ઓફિસરો અત્યારે ઘણા પરેશાન દેખાઈ રહ્યા છે. આ બધા વચ્ચે દાળને લઈને બબાલ શરૂ થઈ છે. અમેરિકાના 2 વગદાર રિપબ્લિકન સેનેટર્સ પ્રેસિડેન્ટ ટ્રમ્પને પત્ર લખીને વિનંતી કરી રહ્યા છે કે તેઓ ભારત પર દબાણ લાવે, જેથી અમેરિકાથી આવતી દાળ પરનો ટેરિફ ભારત હટાવી લે. સવાલ એ છે કે શું માત્ર દાળના લીધે ભારત અમેરિકા વચ્ચેના સંબંધો વધારે બગડશે? આ 2 સેનેટર્સ ટ્રમ્પને પત્ર લખીને ખાસ માંગણી કરી રહ્યા છે કે ભારત અમેરિકા પીળા વટાણા પર જે 30% ટેરિફ વસૂલે છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. ભારતે આ 30% ટેરિફ અમસ્તા જ લાદ્યા નથી. ટ્રમ્પે ભારતીય સામાન પર 25% આકરો ટેરિફ જીક્યો, જેના પછી જ ગયા વર્ષે નવેમ્બરથી ભારતે પણ આ ટેરિફ સામે લગાવી દીધો. હવે અમેરિકન સેનેટરો આને અન્યાયી ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આનાથી અમેરિકાના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેઓ ભારત સાથેની સ્પર્ધામાં ટકી શકતા નથી. આ સેનેટરે તો ત્યાં સુધી કહી દીધું કે જો વેપારની તકો ખુલ્લી મૂકવામાં આવે તો અમેરિકાના ખેડૂતો આખી દુનિયાનું પેટ ભરી શકે તેમ છે. આ પત્રમાં તેમણે ટ્રમ્પના જૂના દિવસોની પણ યાદ અપાવી કે કેવી રીતે 2020માં ટ્રમ્પે પોતે પીએમ મોદીને હાથોહાથ પત્ર આપીને અમેરિકન ખેડૂતોનો પક્ષ રાખ્યો હતો. જોકે હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પ ભારતને ઝુકાવી શકશે કે પછી ભારત પોતાની શરતો પર જ અડગ રહેશે. હવે સવાલ એ થાય કે આખી વાતમાં આ દાળ એટલી મહત્ત્વની કેમ બની ગઈ? તો જવાબ એ છે કે દુનિયામાં દાળનો સૌથી વધુ વપરાશ આપણા ભારતમાં જ થાય છે. આખી દુનિયામાં જેટલી દાળ ખવાય છે એના 27% તો એકલા ભારતીયો જ ખાઈ જાય છે. હવે મુશ્કેલી એ છે કે ભારત દાળનો માત્ર મોટો ગ્રાહક જ નથી, પણ એક મોટો ઇમ્પોર્ટર પણ છે. દુઃખની વાત એ છે કે આપણો દેશ આપણી જરૂરિયાત માટે પૂરતી દાળ ઉગાડી શકતો નથી અને એટલા માટે આપણે વિદેશોમાંથી દાળની આયાત કરવી પડે છે. વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં ભારતે આશરે $3.75 અબજ એટલે કે 46.5 લાખ ટન દાળની આયાત કરી. વર્ષ 2024-25માં આંકડો રેકોર્ડ વધીને 65 લાખ ટન પર પહોંચી ગયો. 2024માં ભારતે અમેરિકા પાસેથી $6.67 અબજ મૂલ્યની દાળની આયાત કરી હતી. અમેરિકાના મોન્ટાના અને નોર્થ ડાકોટા જેવા રાજ્યોમાં પીળા વટાણા અને દાળનું મોટા પાયે ઉત્પાદન થાય છે, જેના માટે ભારત એક બહુ મોટું માર્કેટ છે. એવું નથી કે ભારતે માત્ર અમેરિકાને જવાબ આપવા માટે જ આ ટેરિફ લગાવ્યો છે. સરકારે મોંઘવારી ઘટાડવા માટે માર્ચ 2026 સુધી પીળા વટાણાના ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી હતી, પણ એનાથી આપણા દેશના ખેડૂતોને નુકસાન થવા લાગ્યું, કારણ કે પીળા વટાણાના ભાવ ગગડી ગયા હતા. એટલે આપણા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો. એટલે કે એક બાજુ અમેરિકાના ખેડૂતોનું હિત છે અને બીજી બાજુ ભારતના ખેડૂતોનું હિત છે. ભારત સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે તેમના માટે ભારતના ખેડૂતોના હિતો સર્વોપરી છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે શું દાળ પરના આ ટેરિફને લઈને ચાલી રહેલી ખેંચતાણને લીધે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ હંમેશા માટે અટકી જશે? જો આ મામલો અત્યારે બહુ સંવેદનશીલ તબક્કામાં પહોંચ્યો છે. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેમને વેપાર ખાદ્ય તો બિલકુલ પસંદ નથી. વેપાર ખાદ્ય એટલે એક એવી સ્થિતિ કે જેમાં કોઈ દેશ બીજા દેશમાં જેટલી નિકાસ કરે છે તેના કરતાં ત્યાંથી આયાત વધારે કરતું હોય, એટલે કે એ દેશના ખિસ્સામાંથી પૈસા વધારે જઈ રહ્યા છે. ટ્રમ્પ માટે આ આંકડા ખૂબ મહત્ત્વના છે અને ભારત સાથેની આ ખાદ્ય તેમને પરેશાન કરી રહી છે. પણ બીજી બાજુ ભારત પણ હવે ઝૂકવા તૈયાર નથી. વર્ષ 2024ના આંકડા જો જોઈએ તો અમેરિકાએ $41.5 અબજ સામાનની ભારતમાં નિકાસ કરી હતી, જેની સામે ભારત પાસેથી અમેરિકાએ $87.3 અબજ સામાનની આયાત કરી. એટલે અમેરિકા માટે વેપાર ખાદ્ય લગભગ $45 અબજ રહી.
ટ્રમ્પ પહેલી વખત 2017માં જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી તેઓ વેપાર ખાતે ઘટાડવા માટે ફોકસ કરતા હતા. અમેરિકાની ફરિયાદ છે કે તેઓ કૃષિ પેદાશો પર એવરેજ 5% ટેરિફ લગાવી રહ્યા છે, જ્યારે ભારત કૃષિ પેદાશો પર સરેરાશ 39% જેટલો ભારે ટેરિફ વસૂલે છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના ડેરી અને કૃષિ સેક્ટરના દરવાજા અમેરિકન ખેડૂતો માટે ખોલી નાખે, પણ ભારત સરકારે અહીં લક્ષ્મણ રેખા ખેંચી છે. કેમ કે તમે સમજો કે અમેરિકા એના ખેડૂતોને ભારે સબસિડી આપે છે, એટલે એના ખેડૂતો સસ્તા ભાવે પેદાશ વેચી શકે છે. સસ્તી અમેરિકન ખેત પેદાશો ભારતમાં ઠલવાય તો અહીં ભાવ ગગડી જાય, જેના લીધે ભારતના ખેડૂતોને મોટું નુકસાન થાય. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પોતાના ખેડૂતોની સુરક્ષા કોઈ પણ ભોગે કરશે જ. વિદેશ મંત્રી એસ જયશંકરે તો આ સેક્ટર્સને ભારતની રેડ લાઇન ગણાવ્યા છે, જેનો મતલબ એ છે કે આ બાબતે ભારત કોઈ પણ બાંધછોડ નહીં કરે. એક્સપર્ટ્સનું પણ માનવું છે કે જો ટ્રેડ ડીલ માટે ભારતના ખેડૂતોને નુકસાન કરવાનું આવશે તો ભારત આ ડીલ ફગાવી દેશે, પણ ખેડૂતોના હિત સાથે તો સમાધાન નહીં જ કરે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બંને દેશો ઘણીવાર ડીલની ખૂબ નજીક પહોંચ્યા છે, પણ હવે જોવાનું એ રહેશે કે આ દાળ ગળેથી ઉતરે છે કે પછી અપચો થશે અને ટ્રેડ ડીલ નહીં થાય. ભારત સરકાર ખૂબ જ સૂઝબૂછથી આખો મામલો સંભાળી રહી છે.